લોકસભા ચૂંટણીના મતદાનને ગુજરાતમાં 1 મહિનાની વાર છે, ત્યારે પંચમહાલ પર ચૂંટણીના રંગ જામી ગયા છે। લોકસભાની ચૂંટણીને લઈને પંચમહાલ બેઠક પર કેવો છે માહોલ અને મતદારોનો શું છે મિજાજ, તે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જાણ્યો। આ બેઠક પર ભાજપનો દબદબો છે, ત્યારે ગોધરાનો કેટલો થયો વિકાસ, જનતાનો શું છે મિજાજ, તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી હતી। તો કેટલાક મતદારોએ કહ્યું કે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, રોજગારીની તક, શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા, સફાઈ, ગોધરા રેલવે સ્ટેશન ખાતે તમામ ટ્રેનના સ્ટોપેજની સમસ્યા છે। લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, સાથે સાથે જ પંચમહાલ લોકસભાના જે બંને ઉમેદવારો છે તેઓની પણ જાહેરાત થઈ ચૂકી છે। ત્યારે આ હાલ આપણે પંચમહાલ જિલ્લાના ગોધરાના જે મતદારો છે તેઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે ગોધરાના મહિલા મતદારો છે, યુવા મતદારો છે, સિનિયર સિટીઝન્સ છે, તમામ પાસેથી તેઓનો વ્યૂ જાણવાનો પ્રયત્ન કરીશું। મતદારો શું ઈચ્છી રહ્યા છે, મતદારોની શું અપેક્ષા છે, મતદારો કેટલા સંતુષ્ટ છે, પુનરાવર્તન ઈચ્છી રહ્યા છે, પરિવર્તન ઈચ્છી રહ્યા છે। આપણે મહિલા મતદાર છે તેઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। આપ એક મહિલા મતદાર છો, આપ કોને મત આપશો? જે વર્તમાન સરકાર છે તેનાથી કેટલા ખુશ છો? અમે ભાજપમાં જ વોટ આપીશું અને હું સિનિયર સિટીઝન જ છું, રિટાયર્ડ છું પીએસસીમાં। અને અત્યારે એમ કે અહીં બામરોલી રોપડા થોડી ગંદકી છે, તો સ્વચ્છતામાં અમારા શુભમ ટુર્નામેન્ટમાં ખાડા ટેકરાઈ બહુ છે, પાણી બી ચોમાસામાં બહુ ભરાય છે અને એ સ્વચ્છતા માટે ખાસ ભાર મૂકીએ। ચોક્કસથી અન્ય મહિલા મતદાર છે, આપ કેટલા સંતુષ્ટ છો સરકારના વિકાસથી અને શું ઈચ્છી રહ્યા છો? સરકારના વિકાસથી સંતુષ્ટ છે, પણ અમે લોકોને ગોધરામાં ચોખ્ખાઈનો સ્વચ્છતાનો પ્રશ્ન છે કે સ્વચ્છતા જોઈએ। ખાસ તો અમારા શુભમ ટુર્નામેન્ટ બામરોલી રોડમાં ખૂબ જ ખાડા ટેકરા છે અને ગંદકી ખૂબ જ છે, બહુ એટલે બહુ પુષ્કળ ગંદકી, એટલે એ બધું દૂર થાય। ભ્રષ્ટાચાર તો બહુ સારી રીતે દેશમાં કંટ્રોલમાં કરવાની કોશિશ કરી છે, કર્યો છે બી કરો ભ્રષ્ટાચાર નાબૂદ, પણ હવે 370 અમે અપાઈ દઈશું। આ દેશની સુરક્ષા જે પાર્ટી આપે એને મત આપવાનો મારો પ્રયાસ છે। દેશનો 370ની કલમ હટાવી આ દેશને સીએ કાયદો લાગુ પડ્યો અને સનાતન ધર્મનો જે હિત છે તેવી પાર્ટીને અમે મત આપવાનો મારો પ્રયત્ન છે। ચોક્કસથી દેશના હિતની જે પાર્ટી છે તેને મત આપવાનો પ્રયત્ન કરશે એવું કહી રહ્યા છે। આપ શું કહેશો, કોને પસંદ કરશો અને શું કહેશો? હા, અમે એ પસંદ કરીશું કે અત્યારે બેરોજગારી એટલો બધો મહાન પ્રશ્ન છે કે લોકોને સ્થાનિક રોજગારી મળે અને બીજું છે ને તો બેરોજગારી એ દૂર થાય અને મોંઘવારી પણ ઓછી થાય એવા ઉમેદવારને અમે મતદાન આપીશું। ચોક્કસથી બેરોજગારી દૂર થાય એવા પ્રયાસો કરશે। આપ એક રિટાયર્ડ છો, શું કહેશો? અમે એટલું જ ઈચ્છું કે જે હિન્દુત્વને ગાય કરે છે એમને જ મત આપીશું અને અહીં વિકાસ ગોધરાની અંદર વધુ પ્રમાણમાં થાય એવું ઈચ્છી રહ્યા છે। વિકાસ તો થયો જ છે, વિકાસ નથી થયો એવું નથી। મોદી સાહેબ ગ્રાસરૂટના નેતા છે, તેમને દરેક પ્રશ્ન વાકેફ છે, પણ એમના હાથ મજબૂત કરવા અને કામને ગતિશીલ બનાવવું હોય તો નીચેના જે એમના ટિકિટ ફાળવણી કરે એમાં ગતિશીલ નેતાઓને જ મૂકે, જેથી કરીને પ્રજાની અંદરથી ભ્રષ્ટાચાર અને પબ્લિકને સુખ શાંતિને સુવિધા મળે। એટલે અત્યાર સુધીમાં જે કોંગ્રેસની સરકારોએ હિન્દુઓને, સનાતન ધર્મને નષ્ટ કરવા માટે અત્યારના સંજોગોમાં પણ રાહુલજી કેવું બોલે છે એ આપણે જોયેલું છે। એટલે મોદી સરકારના હાથ મજબૂત કરવા માટે, મોદી સરકારના દરેક કોઈ પણ માણસ ઊભો રહે અમે એમને વોટ આપવા માનીએ છીએ। અને મોદી સાહેબે સનાતન ધર્મનો બહુ વિકાસ કર્યો છે, ઇન્ડિયાનો બહુ વિકાસ કર્યો છે, લશ્કરમાં સારી એવી સુવિધાઓ આપેલી છે, ઓલ ઓવર વર્લ્ડની અંદર પણ એનું ઇન્ડિયાનું માન વધારેલું છે। એટલે અમે તો ઓનલી ફોર મોદી સરકાર। મારી એવી અપેક્ષા છે કે જે નવા સંસદ સભ્ય ચૂંટાય એટલીસ્ટ ગોધરા ખાતે પોતાનું એક કાર્યાલય ખોલે, કારણ કે પંચમહાલનું વડું મથક ગોધરા છે। અગાઉના સંસદ સભ્યએ કાર્યાલય ખોલ્યું હતું, પણ આ સંસદ સભ્ય એવું કાર્યાલય ખોલે કે ધમધમતું રહે, ત્યાં પ્રજાના પ્રશ્નો હોય ત્યાં એ લોકો પોતાના પ્રશ્નોનું લેખિત રજૂઆત કરે, એ લેખિત રજૂઆતના આધારે સંસદ સભ્યએ શું કામગીરી કરી એની જે રજૂઆત કરનારને જાણ થાય, જેથી પ્રજાને લાગે કે અમારા કાર્યનો કંઈ નિકાલ થઈ રહ્યો છે અથવા તો રજૂઆત થઈ રહી છે। આપણે પંચમહાલ જિલ્લાની અંદર આમ તો જોવા જાય તો વિકાસ થયો જ નથી, અને જે થયો છે ફક્ત ગોધરા પ્રોપરની અંદર જ છે, બાકી બીજે કોઈ જગ્યાએ વિકાસ જેવું દેખાતું નથી। બીજેપીના રાજમાં બહુ બધું વિકાસ થયું છે, તો અમે આવું જ ઈચ્છીએ છીએ કે આગળ પણ આવો વિકાસ થાય। કોંગ્રેસના રાજમાં તો અમે હતા નહીં, પણ જે એમની વાતો સાંભળેલી છે એના કરતાં બીજેપીની વાતો સારી છે। કેટલો ઉત્સાહ છે પ્રથમવાર મતદાન કરવાનો? બહુ વધારે છે ઉત્સાહ, બહુ છે।
ચોક્કસથી આ હતા ગોધરાના મતદારો, પંચમહાલ લોકસભા સમાવિષ્ટ ગોધરા વિધાનસભાના મતદારો હતા અને તેઓ જણાવી રહ્યા છે કે ક્યાંક વિકાસ થયો છે તો ક્યાંક વિકાસ નથી થયો. પોતે ભાજપને જ વરેલા છે અને ભાજપને જ વરેલા રહેશે, પરંતુ જે વર્તમાન સાંસદ છે તેઓએ કઈ કામગીરી કરી નથી, જેથી આવનાર જે સાંસદ છે તેઓ પ્રજાલક્ષી જે વિકાસના કામો છે તે કરે. ખાસ કરીને ગોધરામાં સ્વચ્છતાની બાબત હોય, જિલ્લામાં જીઆઈડીસીના વિકાસની વાત હોય, ગોધરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનોના સ્ટોપેજની વાત હોય, સાથે સાથે જે સરકારી કર્મચારીઓ છે તેઓના પ્રશ્નોની વાત હોય, તમામ જે પ્રશ્નો છે તેને વાચા આપવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે તેઓ પરિવર્તન નહીં પણ પુનરાવર્તન જ ઈચ્છી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ પહેલા નજર ટોપ 3 ન્યૂઝ પર. કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત, કમલમ ઘેરવાનું કર્યું હતું આહવાન. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ પહેલીવાર 75,000ની સપાટીને પાર, 400 લાખ કરોડ થઈ રોકાણકારોની સંપત્તિ. ગુજરાતમાં 4 દિવસ બાદ વાતાવરણમાં આવશે પલટો, 12-13 એપ્રિલે વરસાદની આગાહી. કડવો અનુભવ થયો. લોકોએ સોનલ પટેલની કારને અંદર પ્રવેશતા રોકી અને પ્રચાર માટે મનાઈ ફરમાવી. રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધને લઈ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું નિવેદન, કહ્યું કે આ મુદ્દો જલ્દી ઉકેલાશે. રાજસ્થાનમાં પત્રકાર પરિષદ દરમિયાન બોલ્યા રાજનાથસિંહ. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ધંધુકામાં રાજપૂત સંકલન સમિતિનું સંમેલન યોજાયું. કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે 25,000 લોકોએ સમર્થન આપ્યું. આગામી સમયમાં રાજકોટમાં મહાઅસ્મિતા સંમેલન યોજાશે. રાજસ્થાનની શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય અને બાડમેરના લોકસભાના ઉમેદવારનું ક્ષત્રિય સમાજને સમર્થન. રૂપાલા વિવાદમાં રવિન્દ્રસિંહ ભાટીએ કહ્યું કે ટિકિટ આપવી એ પાર્ટીનું કામ છે અને ઉમેદવારને આગળ મોકલવો કે ત્યાં જ રોકી દેવો એ સમાજના હાથમાં છે. વડોદરામાં રાજસ્થાન ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું. સંમેલનમાં ક્ષત્રિય આગેવાન અને બાડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી હાજર રહ્યા. રવિન્દ્રસિંહે નિવેદન વખોડતા કહ્યું કે રૂપાલાની ટિપ્પણીનો જવાબ મતદારો આપશે. રૂપાલાના વિવાદિત વાણી વિલાસ મામલે ક્ષત્રિય સમાજ ઉગ્ર છે. ગોંડલમાં ક્ષત્રિય સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર, રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ. ગાંધીનગર કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું. કરણી સેનાના એલાનના પગલે પોલીસ તંત્ર સજ્જ. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આપ્યું એલાન, આવતીકાલે કમલમને કરશે ઘેરાવો. રાજ્યભરમાંથી ક્ષત્રિય કેસરી ઝંડા અને મજબૂત દંડા લઈને કમલમ પહોંચશે. પેટલાદ તાલુકાના 56 ગામોના ક્ષત્રિય સમાજના યુવકોએ રેલી યોજી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. ટિકિટ રદ કરવાની માંગ સાથે પેટલાદ મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર. રૂપાલાના નિવેદનથી ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત. પૈથાપુરમાં ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના લોકોએ બેઠક કરી. બેઠકમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યા. સૂત્રોચ્ચાર સાથે રૂપાલા સામે વિરોધ પ્રદર્શન કર્યું. અમદાવાદમાં ક્ષત્રિય સમાજ રૂપાલાનો અનોખો વિરોધ કરશે. સામાજિક સંસ્થાઓ અને પરિવાર ઘરમાં રહી મહાઆરતી અથવા તો મીણબત્તી પ્રજ્વલિત કરી દેખાવ કરશે. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ વડીલો, યુવાઓ અને માતા બહેનોને આહ્વાન કર્યું. વડોદરાના ડભોઈ તાલુકાના શાઠોદ ગામમાં રૂપાલા સામે રોષ. ગામમાં મુખ્ય પ્રવેશદ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું. ભાજપ કાર્યકરોએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો. રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરાઈ. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યો પરસોત્તમ રૂપાલાનો વિરોધ. ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામોમાં વિરોધમાં બેનર લાગ્યા. રૂપાલાની ટિકિટ પાછી નહીં લેવાય તો ગામમાં પ્રવેશ બંધીનો બેનરમાં ઉલ્લેખ કરાયો. ડીસામાં જ્ઞાનીબેન ઠાકોરે પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિયોના વિરોધને સમર્થન આપ્યું. જ્ઞાનીબેને રૂપાલાના નિવેદનને શરમજનક ગણાવ્યું. કહ્યું, સમાજની દીકરીઓની અસ્મિતા પર સવાલ થયો છે ત્યારે તમને માફ ન કરવા જોઈએ. બનાસકાંઠામાં કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂત હાસ્યનું પાત્ર બન્યા. બનાસ ડેરીના નફા અને દૂધ ભાવ વધારાનો નફો પશુપાલકોને મળ્યો નથી તેવો પ્રચાર કર્યો. પશુપાલકોને બનાસ ડેરીનો નફો મળ્યો છે એવો સવાલ કરતા પશુપાલકે કહ્યું, હા, મને નફો મળ્યો છે. કોંગ્રેસ નેતા ગુલાબસિંહ જાહેર મંચ પર